જય શ્યામ સુંદર ભગવાન મિત્રો, તુલસી શ્યામ અને ભગવાન શ્યામના પ્રાગટ્યની પવિત્ર ગાથા તો આપણે સૌ જાણીએ જ છીએ. જો તમે આગળનો વિડિયો ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અવશ્ય જોઈ લેજો. પરંતુ આજે આપણે કોઈ પુરાણ કથાની નહીં પણ આજથી 8-9 મહિના પહેલા બનેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે. એક એવી ઘટના જે સાબિત કરે છે કે જ્યારે સાચા દિલથી આર્તનાદ કરવામાં આવે ત્યારે ભગવાન ખુદ દોડી આવે છે. વાત છે 8-9 મહિના પહેલાની. તુલસી શ્યામના આ પવિત્ર ધામે પ્રવાસીઓનો એક પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો. પરિવાર ખુશ હતો, ભગવાનના સાનિધ્યમાં સમય વીતી રહ્યો હતો. પરંતુ રાત્રે અચાનક કંઈક એવી ઘટના બની કે પરિવારની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ. પરિવારના 60થી 70 વર્ષની ઉંમરના એક વૃદ્ધ દાદી અચાનક રાત્રે મંદિર પરિસરની બહાર નીકળી ગયા અને આઘાતજનક રીતે ગીરના ઘટાદાર જંગલની અંદર ખોવાઈ ગયા. રાત્રિનો સમય, ચારેય બાજુ ગાઢ જંગલ અને વન્યજીવોનો ભય પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. દાદી મંદિર પરિસરમાં ન મળતા પરિવારજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા. તેમણે તાત્કાલિક ધોરણે તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો અને આખી વિગત જણાવી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તુલસી શ્યામ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ગુજરાત ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી. તે સમયે તે પરિવારજનોની હાલત શું હશે તેની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. પરિવારના તમામ સભ્યોએ 2 હાથ જોડી મસ્તક નમાવીને બ્રહ્માંડનાથ ભગવાન તુલસી શ્યામ સમક્ષ અશ્રુભીની પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા દાદીને સહી સલામત શોધી આપો. તે મળી જશે તો અમે આવીને આપને શીશ નમાવશું અને શ્રીફળ વધેરશું. કહેવાય છે ને કે હૃદયમાંથી નીકળેલો નાદ સાંભળે માધવ મુરારી. 3 દિવસ ગાઢ ગીર જંગલમાં એક વૃદ્ધ દાદીને શોધવા માટે આખા પૂર્વ વન વિભાગમાં રાત દિવસ શોધખોળ શરૂ કરવામાં આવી. ગીર વન વિભાગે પણ ખરા અર્થમાં પોતાની ફરજ બજાવી. સમગ્ર આજુબાજુના વિસ્તારમાં વનકર્મીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 1-2 નહીં, પૂરા 3 દિવસ સુધી સખત જહેમત અને શોધખોળ કર્યા બાદ ચમત્કાર થયો. તુલસી શ્યામથી પૂરા 7 કિલોમીટર દૂર રાવલ ડેમ નજીક તે વૃદ્ધ દાદી હેમખેમ મળી આવ્યા. 3 દિવસ સુધી જંગલમાં ભૂખ્યા તરસ્યા રહ્યા પછી પણ દાદી સહી સલામત મળી આવવા એ કોઈ ચમત્કારથી કમ નહોતું. આ અદ્ભુત ચમત્કાર પછી પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ હતા. તેમણે બ્રહ્માંડનાથ ભગવાન તુલસી શ્યામ ટ્રસ્ટ અને ગીર ફોરેસ્ટ વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો. આ ઘટના પરથી સાબિત થઈ જાય છે કે ભગવાનના સાનિધ્યમાં જો સાચા દિલ અને પવિત્ર મનથી માનવામાં આવેલી હરેક માનતા હંમેશા પૂર્ણ થાય છે. ભગવાન તુલસી શ્યામની અસીમ કૃપા આપણા બધા પર હંમેશા બની રહે તેવી જ પ્રાર્થના. મિત્રો, આ સત્ય ઘટના પરથી આપણે એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ. ગીર જંગલ વન્યજીવોનું ઘર છે. અહીં સિંહ, દીપડા અને અન્ય પ્રાણીઓ વસે છે. તેથી મંદિર પરિસરમાં રહો, રાત્રે જંગલ તરફ એકલા ન જાઓ અને વન વિભાગના નિયમોનું પાલન કરો. વાહનમાંથી બહાર ન નીકળો, પ્રાણીઓને ખોરાક ન આપો અને હંમેશા માર્ગદર્શક સાથે રહો. જો કોઈ ખોવાઈ જાય તો તરત જ મંદિર ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરો. ભગવાન તુલસી શ્યામની કૃપા અને વન વિભાગની તત્પરતાથી આ ઘટનામાં દાદી સહી સલામત મળી આવ્યા. આપણે પણ સાવધાની રાખીએ અને નિયમોનું પાલન કરીએ. મિત્રો, જો તમને આ સત્ય ઘટના અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્યામ સુંદર ભગવાન.